14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણનો પર્વ. આ ઉત્તરાયણના પર્વની હર કોઈ રાહ જોઈને બેઠું છે. તો કેટલાક લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગ, દોરી સહિત અલગ અલગ વસ્તુઓની જે ખરીદીની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ કેટલાક યુવાનોની ટીમ છે તે ઘાયલ થતા અબોલ પશુ પક્ષીઓના જીવ કઈ રીતના બચાવવા તેની કામગીરીમાં જોડાઈ ગયા છે. ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈને છેલ્લા 15 વર્ષથી નવસારીનું ભગવાન મહાવીર કરુણા મંડળ અને રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ફ્રેન્ડ્સ ઓફ નેચર એનિમલ સંસ્થા દ્વારા ઉત્તરાયણના 3 દિવસ એટલે કે 14, 15 અને 16 આ 3 દિવસ સતત શહેરમાં જે ઘાયલ થયેલા અબોલ પશુ પક્ષીઓ છે તેમની સારવારની સેવામાં તેઓ જોડાય છે. ત્યારે નવસારીનું જે સામાજિક વનીકરણ વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સંકલન સાથે તેઓ એક આયોજન કરે છે અને નવસારીમાં જે 7 જગ્યા ઉપર 7 NGO સંસ્થા દ્વારા અલગ અલગ જે કેન્દ્રો ઉપર તેઓ સારવાર કેન્દ્રો ઊભો કરે છે. અને વિશેષ વાત કરીએ તો સમગ્ર નવસારીમાં 100 થી વધુ યુવાનો, યુવતીઓ અને તમામ વડીલોની જે ટીમ છે તેઓ સાથે મળીને આ અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવાનું કાર્ય કરે છે. ત્યારે ઉત્તરાયણમાં પતંગ દોરા તે ચગાવવાનું નહીં, પરંતુ જે અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવાનું કાર્ય છેલ્લા 15 વર્ષથી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વિશેષ વાત કરીએ તો જે જૈનમ મહેતા દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે આવનાર ઉત્તરાયણને લઈને તેઓ જે આયોજન કરી રહ્યા છે તો ત્યારે કોઈના પણ ઘરે જે વપરાયેલા પગમાં પહેરવાના જે મોજા હોય, કોટનના કાપડ હોય, રૂમાલ હોય, સાડી હોય, આવી અવનવી વસ્તુઓ જે અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવતી વખતે તેઓ જ્યારે ઘાયલ થાય છે ત્યારે તેમની સારવારમાં ઉપયોગમાં લેવાતી આ બધી વસ્તુઓ છે. જે કોઈ પાસે હોય તો તેઓ આ નવસારીના શાંતાદેવી પાસે, સેન્ટ્રલ બેંક, એરુ 4 રસ્તા, શિવાજી ચોક આ અલગ અલગ કેન્દ્રો ઉપર જે આ રાખવામાં આવશે ત્યાં તેઓ જમા કરાવી શકે છે. ત્યારે કઈ રીતે આ આયોજન સમગ્ર કરવામાં આવે છે તેની વિશેષ માહિતી જૈનમ મહેતાએ આપી. નવસારીમાં છેલ્લા 15 વર્ષથી ભગવાન મહાવીર કરુણા મંડળ, રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન તથા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ નવસારી દ્વારા પક્ષીઓને બચાવવા માટે ઉત્તરાયણ દરમિયાન પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવે છે. એ અભિયાન અંતર્ગત વર્ષ 2025માં આવનારી ઉત્તરાયણ વખતે પણ ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુથી અમારી ટીમે ઓલરેડી કામ ચાલુ કરી દીધું છે. આજરોજ નવસારી સામાજિક વનીકરણ વિભાગ તથા પશુપાલન વિભાગ સાથે પણ તેની સંકલન બેઠક યોજાઈ ગઈ અને મળતી માહિતી મુજબ નવસારીની કુલ 7 અલગ અલગ જેટલી NGO દ્વારા નવસારીમાં 7 અલગ અલગ જગ્યાએ, જેમાં શાંતાદેવી રોડ, શારદા મંદિર સ્કૂલ પાસે, એરુ 4 રસ્તા, શિવાજી ચોક, સેન્ટ્રલ બેંક સહિતના વગેરે વિસ્તારોમાં કલેક્શન સેન્ટર્સ તથા પ્રાથમિક સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત નવસારીના નગરજનોને અમારી સંસ્થા વતી અમે ખાસ 2 અપીલ કરવા માંગીએ છીએ. પહેલું એ કે પક્ષીઓને બચાવવાનો અમારો જે અભિયાન છે એમાં અમને પગના મોજા, જે વપરાયેલા તમારા જૂના મોજા હોય એ, કોટન કપડાં, ચાદર, સાડી, પડદા, ટુવાલ વગેરેની જરૂર હોય છે ઘાયલ પક્ષીઓની સારવાર દરમિયાન. તો જો આપની પાસે એ હોય તો આપ અમને પહોંચાડી શકો છો. આ ઉપરાંત નગરજનોને વિનંતી કે સવારે 7 થી 9 દરમિયાન તથા સાંજે 5 થી 8 દરમિયાન આપ પતંગ ચગાવવાનું ટાળો. નાયલોન દોરીનો ઉપયોગ કોઈ પણ સંજોગોમાં ન કરો તથા ચાઇનીઝ તુક્કલનો પણ ઉપયોગ ન કરો, જેનાથી આગ લાગવા જેવી ઘટનાઓ પણ બનતી હોય છે. વધુમાં ચાઇનીઝ દોરી દ્વારા આપણા મનુષ્યોના પણ જીવ જાય છે એવી ઘટના અવારનવાર સમાચાર પત્રોમાં જોવા મળે છે. તો આપ સૌને નમ્ર અપીલ છે કે આવી જોખમી વસ્તુઓનો ઉપયોગ ટાળો. તથા આપને જો કોઈ પણ ઘાયલ પક્ષી સમગ્ર નવસારી જિલ્લામાં દેખાય છે તો 9408189697 આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો. અમે નજીકની ટીમને તમારી ડિટેલ્સ ફોરવર્ડ કરી દઈશું જેથી પક્ષીનો જીવ બચાવી શકાય. અને આ અભિયાનમાં અમને સહકાર આપવા બદલ અમે સામાજિક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ તથા ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ. અમારી સંસ્થાની અંદર જે રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન અને કરુણા મંડળનો જે મેઇન કેમ્પ હોય છે ત્યાં આશરે 40 જેટલા યુવાનો જોડાયેલા હોય છે. એ સિવાય આખા નવસારીમાં થઈને 100 થી વધુ સ્વયંસેવકોની ટીમ ઉત્તરાયણના સમય દરમિયાન કાર્યરત રહેશે. અમારો જે બર્ડ કેમ્પ છે તારીખ 14, 15 અને 16 જાન્યુઆરીના દિવસે મુખ્યનું આયોજન છે. બાકી સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે પણ ઘાયલ પક્ષી હોય તો અમે એની સારવાર માટે ઉપલબ્ધ છીએ.